અમદાવાદમાં પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત 21 સપ્ટેમ્બરના રોજ નમો યુવા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યોજાનારી આ દોડનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યસન અને ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે ફિટ ઇન્ડિયાને પણ પ્રોત્સાહન આપવાનું છે। 21 સપ્ટેમ્બર રવિવારે સવારે 6 વાગે વસ્ત્રાપુર લેક ખાતે શરૂ થનારી 5 કિલોમીટર દોડને મુખ્યમંત્રી લીલી ઝંડી આપશે। દેશભરમાં 100 સ્થળોએ અને ગુજરાતમાં 10 શહેરોમાં મેરેથોનનું આયોજન કરાશે। નમો યુવા રનમાં રમતગમતના ખેલાડીઓ, કલાકાર અને ફિટનેસ આઇકોન્સ પણ જોડાશે। મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ કાર્યક્રમને જન આંદોલન ગણાવ્યો છે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની અપીલ કરી છે। સેવા પખવાડિયા માત્ર એક ઘટના નથી, પરંતુ યુવાનો માટે એક જન આંદોલન છે। દેશભરમાં સામાજિક સેવા, વિકાસ અને ઉત્થાનની ભાવનાને મજબૂત બનાવવા માટે ભારતીય જનતા યુવા મોરચાએ ભારતના યુવાનોને પ્રેરણા આપવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે। ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નમો યુવા રન એટલે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે રીતે યુવાનોને કહી રહ્યા છે કે ડ્રગ મુક્ત ભારત મારે બનાવવું છે,